ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। તો હવે આપણે લાસ્ટ લેક્ચરની અંદર વાત કરી વીબીટી સંયોજકતા બંધનવાદ। હવે આજના લેક્ચરની અંદર જે ક્વેશ્ચન ભણવાનો છે તે પણ મોસ્ટ આઈએમપી છે અને આ પણ ક્વેશ્ચન વારંવાર બોર્ડની પરીક્ષાની અંદર પૂછાય છે। તો સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત સમજાવો। તો આપણો ક્વેશ્ચન છે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત સમજાવો। ઓકે, હાલો હવે એની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરીએ, એને ઇંગ્લિશની અંદર કહેવાય CFT। CFT એટલે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી। તો ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી છે તો તે સ્થિર વિદ્યુતકીય નમૂનો છે અને જે ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચેની જે પારસ્પરિક ક્રિયા છે એ સ્થિર વિદ્યુત ક્રિયા જ્યારે ઉદ્ભવે છે અને એના લીધે ધાતુ અને લિગેન્ડને છે એ બંધનને પણ શું કરે છે, ગણતરીમાં લે છે। તો એની અંદર હવે આપણે આ જે થિયરી છે તો એ થિયરી આપણે સમજીએ। તો આ થિયરીની વાત કરીએ તો કે જ્યારે ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચેની પારસ્પરિક ક્રિયા થાય, કે જ્યારે જે ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચે તો લિગેન્ડ વચ્ચેની પારસ્પરિક ક્રિયા, તો પારસ્પરિક ક્રિયા સ્થિર વિદ્યુતકીય ક્રિયાઓના ઉદ્ભવને લીધે સ્થિર વિદ્યુતીય ક્રિયાઓના ઉદ્ભવના લીધે લિગેન્ડ બંધને ગણતરીમાં લે છે। હવે એની અંદર આ જે થિયરી છે તો થિયરીની અંદર તમને બધાને ખબર છે કે લિગેન્ડને છે એ ઋણ આયનના કિસ્સામાં જો બિંદુ ભાર તરીકે અથવા તટસ્થ અણુના કિસ્સામાં દ્વિધ્રુવીય તરીકે ગણવામાં આવે છે। તો ઋણ આયન હોય ત્યારે એને બિંદુ ભાર તરીકે અથવા તટસ્થ અણુ હોય તો એને દ્વિધ્રુવીય તરીકે ગણવામાં આવે છે। તો બધાને ખબર છે લિગેન્ડ છે એ શું હોય, તો લિગેન્ડ છે એકા ઋણ આયન હોય અથવા તો શું હોય, તટસ્થ પરમાણુ। તો ઋણ આયન હોય અથવા છે એ તટસ્થ પરમાણુ છે, એ તટસ્થ અણુ હોય ત્યારે જો એની અંદર ઋણ આયન હોય ત્યારે એને બિંદુ ભાર તરીકે સ્વીકારવામાં આવે અને જ્યારે તટસ્થ અણુ હોય ત્યારે કોના તરીકે, તો કે ભાઈ તટસ્થ અણુ હશે ત્યારે એને દ્વિધ્રુવીય તરીકે ગણવામાં આવે છે। કોના તરીકે? દ્વિધ્રુવીય તરીકે ગણવામાં આવે છે। હવે આપણે એક ખાસ વાત કરવાની છે કે જ્યારે વિલંગિત વાયુમય ધાતુ પરમાણુ, તો આપણા જે ધાતુ પરમાણુ છે તો ધાતુ પરમાણુમાં છે એ પરમાણુમાં કઈ કક્ષક હોય, તો કે ડી કક્ષક હોય। તો ડી કક્ષકની પેટા કક્ષક કેટલી હોય, તો પેટા કક્ષક છે એ 5 હોય। તો એ 5 ડી કક્ષકોની છે એ ડી કક્ષકોની ઉર્જા છે તો એ ઉર્જા કેવી હોય, તો ડી કક્ષકોની ઉર્જા સમાન હોય। જ્યારે ધાતુ પરમાણુ છે અથવા ધાતુ આયન હોય ત્યારે, તો ધાતુ પરમાણુમાં અથવા ધાતુ આયનમાં છે એ 5 ડી કક્ષકોની ઉર્જા છે એ સમાન હોય છે। એટલે કે એનો કહેવાનો મતલબ છે સમશક્તિ એટલે ઉર્જા સમાન હોય અને આ સમશક્તિપણું છે જ્યારે ધાતુ પરમાણુની આયનની આસપાસ ઋણ ભારનું ગોળીય સમમિતીય ક્ષેત્રને જાળવી રાખે છે। પણ જો સંકીર્ણ સંયોજનમાં, કોની અંદર? સંકીર્ણ સંયોજન જે આપણે ભણીએ છીએ તે,
તો સંકીર્ણ સંયોજનમાં છે એ સંયોજનમાં શું થશે? તો સંકીર્ણ સંયોજનમાં છે એ સંકીર્ણ સંયોજનમાં લિગેન્ડના લીધે, કોના લીધે? લિગેન્ડના લીધે. તો લિગેન્ડના લીધે શું થશે? તો લિગેન્ડના લીધે છે આ પાંચેય કક્ષકો છે, તો એ પાંચેય કક્ષકો છે એની ઉર્જા છે એ ઉર્જા સમાન હોતી નથી. તો એ પાંચેય કક્ષક લિગેન્ડના છે, એ લિગેન્ડના લીધે પાંચેય કક્ષાઓ જે છે તો એ પાંચેય કક્ષક છે એ કક્ષકની ઉર્જા છે એ ઉર્જા સમાન હોતી નથી. એટલો એનો કહેવાનો મતલબ એમ છે કે સંકીર્ણ સંયોજન છે એની અંદર લિગેન્ડના લીધે છે એ પાંચેય કક્ષકો છે એની ઉર્જા સમાન રહેતી નથી. એટલે ડી કક્ષક છે તો ડી કક્ષકનું શું થાય છે? તો ડી કક્ષકોનું વિપાટન થાય છે. શું થાય છે? વિપાટન. તો ડી કક્ષક છે એ ડી કક્ષકોના વિપાટનમાં પરિણમે છે. અને વિપાટનની ભાત એટલે કેવા પ્રકારનું વિપાટન થશે તો એ કોના ઉપર આધાર રાખે છે? તો આપણો જે સ્ફટિક ક્ષેત્ર છે એના સ્વભાવ પર આધાર રાખે છે. અને જુદા જુદા સ્ફટિક ક્ષેત્રોની અંદર છે એ વિપાટન પણ કેવું હોય છે? જુદું જુદું હોય છે. તો એ વિદ્યાર્થી મિત્રો આજે અત્યાર સુધી મેં અહીંયા તમને વાત કરી તો તે અષ્ટફલકીય સંકીર્ણ સંયોજન હોય તોય લખવાનું, અને જ્યારે સમચતુષ્ફલકીય સંકીર્ણ સંયોજન હોય તો પણ તમારે આ વાત લખવાની છે. હવે એની અંદર આપણું જે વિપાટન થાય છે ડી કક્ષકોનું, તો એ ડી કક્ષકોનું વિપાટન આપણે સમજવું હોય તો એ ડી કક્ષકના વિપાટનને કારણે છે એ અષ્ટફલકીય સંકીર્ણ સંયોજન એમાં પણ વિપાટન જુદું થશે, અને સમચતુષ્ફલકીય સંયોજન છે એમાં પણ વિપાટન છે એ જુદું થશે. તો સૌ પ્રથમ આપણે અષ્ટફલકીય સવર્ગ સ્પીસીઝમાં છે એ સ્ફટિક ક્ષેત્ર વિપાટન સમજીએ. તો એની અંદર આપણે વાત કરીએ અષ્ટફલકીય સવર્ગ સ્પીસીઝમાં, અષ્ટફલકીય સવર્ગ સ્પીસીઝમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન, સ્ફટિક ક્ષેત્ર, તો સ્ફટિક ક્ષેત્ર વિપાટનની વાત કરવી છે. હાલો, તો એની અંદર આપણે સમજીએ કે અષ્ટફલકીય સવર્ગ સ્પીસીઝમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન છે. તો એની અંદર તમને બધાને ખબર છે અષ્ટફલકીય સવર્ગ સ્પીસીઝ હોય તો આપણો જે ધાતુ આયન છે, ધાતુ પરમાણુ છે, અથવા ધાતુ આયન હોય અથવા ધાતુ પરમાણુ હોય, ધાતુ આયન અથવા ધાતુ પરમાણુ છે એની ફરતે અષ્ટફલકીય સંકીર્ણ સંયોજન હોય તો એ અષ્ટફલકીય સંકીર્ણ સંયોજન હોવાના કારણે તમને ખબર છે કે ધાતુ પરમાણુ અને આયનની આસપાસ છે એ આસપાસ શું થશે? તો એની આસપાસ છે એ 6 લિગેન્ડ છે એ અષ્ટફલકીય રીતે છે એ શું થયેલા હશે? ઘેરાયેલા હશે. અને સ્પીસીઝમાં ધાતુની છે એ ડી કક્ષકો છે એ ઇલેક્ટ્રોન અને લિગેન્ડના ઇલેક્ટ્રોન વચ્ચે શું થશે? અપાકર્ષણ થશે. અને આવું અપાકર્ષણ છે એ ધાતુની ડી કક્ષકો છે એને લિગેન્ડને જો દૂર કરવામાં આવે તો તેના કરતાં છે લિગેન્ડ છે એ લિગેન્ડની દિશા તરફ હોય ત્યારે વધારે થશે. તો આમ ગોલીય સ્ફટિકની સરેરાશ ઉર્જાની સરખામણીમાં છે એ આપણે વાત કરીએ તો એની અંદર dx2y2 અને dz2 કક્ષકો છે જે લિગેન્ડની દિશા તરફ નિર્દેશિત થાય છે અને તે વધુ અપાકર્ષણ દર્શાવશે અને તેની ઉર્જા છે એ શું થશે? તો તેની ઉર્જા છે એ ઊંચે જશે. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આખું હું તમને સમજાવું એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ જ્યારે સંકીર્ણ સંયોજન હોય ત્યારે ધાતુ આયન છે એની આસપાસ 6 લિગેન્ડ છે એ ગોઠવાયેલા હોય છે. હવે આપણે ધાતુ છે એ ધાતુમાં ડી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન, કઈ કક્ષકમાં? ડી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન, અને ડી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન અને છે એ શું થશે? લિગેન્ડના ઇલેક્ટ્રોન, અને લિગેન્ડના છે એ લિગેન્ડના ઇલેક્ટ્રોન વચ્ચે શું થશે? તો લિગેન્ડના ઇલેક્ટ્રોન વચ્ચે છે એ ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય છે? તો લિગેન્ડના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ છે એ અપાકર્ષણ થાય છે. ઓકે, હાલો, તો એની અંદર છે એ લિગેન્ડના છે એ લિગેન્ડના ઇલેક્ટ્રોન વચ્ચે પણ છે એ શું થશે? અપાકર્ષણ થશે. તો એ અપાકર્ષણ થશે તો આમ ગોલીય જે સ્ફટિક ક્ષેત્રની જે સરેરાશ ઉર્જા છે
તો એની સરખામણીમાં તો પહેલાં તો હું તમને એ સમજાવી દઉં કે આપણે જ્યારે વાત કરતા હતા કે ભાઈ ડી કક્ષકની છે તો એ ડી કક્ષકની કેટલી પેટા કક્ષક હોય? 5 પેટા કક્ષક હોય. તો એની અંદર કઈ કઈ હોય લખતા આવડે છે બધાને? ડી એક્સ વાય, ડી વાય ઝેડ, ડી ઝેડ એક્સ, ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અને ડી ઝેડ સ્ક્વેર. તો આ એની શું છે? 5 કક્ષક છે. પણ જો જ્યારે કોઈ પણ બીજા આપણા સંયોજન હોય ત્યારે એની અંદર આ ડી કક્ષક છે તો ડી કક્ષકની જે 5 પેટા કક્ષક છે એની ઉર્જા છે એ કેવી હોય? તો ઉર્જા સમાન હોય. પણ અત્યારે આપણે સંકીર્ણ સંયોજનની વાત કરીએ છીએ તો સંકીર્ણ સંયોજનની અંદર વિદ્યાર્થી મિત્રો તમને બધાને સમજાવ્યું કે ભાઈ જ્યારે છે એ લિગેન્ડના ઇલેક્ટ્રોન અને આપણા ધાતુના ઇલેક્ટ્રોન છે તો એ ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થવાના કારણે ડી કક્ષકો છે એની ઉર્જા છે એ ઉર્જા સમાન છે, એ સમાન રહેતી નથી. તો એ સમાન નથી રહેતી તો એના કારણે શું થશે? તો આના કારણે છે એ ઉર્જાની સરખામણીની અંદર ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અને ડી ઝેડ સ્ક્વેર આ જે બંને કક્ષકો છે તો એ આ બંને કક્ષકોની ઉર્જા છે એ ઉર્જા અપાકર્ષણ વધુ થવાના કારણે છે આ બંને કક્ષકોની ઉર્જા છે એ કેવી થશે? તો આની ઉર્જા છે એ ઊંચે જશે, ઊંચી થશે. શું થશે? આની ઉર્જા છે એ ઊંચે છે, એ ઉર્જા છે એ ઊંચે જશે. તો આની ઉર્જા છે એ ઊંચે જશે. અને જ્યારે બાકીની હવે જે 3 કક્ષકો વધી, કઈ કક્ષકો વધી? ડી એક્સ વાય, ડી વાય ઝેડ અને ડી ઝેડ એક્સ કક્ષકો છે તો તે કક્ષકોની ઉર્જા છે એ ઉર્જા શું થશે? તો એની ઉર્જા છે એ નીચે જશે. હવે જો આ જે કક્ષકો છે ડી એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ડી ઝેડ સ્ક્વેર છે એ કક્ષકોને ટૂંકમાં ઈજી વડે દર્શાવવામાં આવે છે. તો ઈજી છે એનો સિમ્બોલ છે. પછી આ જે 3 કક્ષકો છે એને T2G વડે દર્શાવવામાં આવે છે. શું કોના વડે દર્શાવવામાં આવે છે? T2G વડે. તો એ પણ તમને ખબર હોવી જોઈએ. આથી અષ્ટફલકીય સંકીર્ણમાં છે લિગેન્ડ અને ઇલેક્ટ્રોન, લિગેન્ડ ઇલેક્ટ્રોન અને ધાતુ ઇલેક્ટ્રોન છે એના લીધે છે ડી કક્ષકોનું છે સમશક્તિપણું એટલે કે એની ઉર્જા સમાન રહેતી નથી. અને તેના પરિણામે 3 કક્ષકો એટલે આવડી આ જે 3 કક્ષકો છે તો એ 3 કક્ષકોની ઉર્જા છે એ નીચે ઉર્જામાં છે એટલે એને T2Gમાં ગોઠવાશે અને 2 કક્ષકોની ઊંચી ઉર્જા છે એ ક્યાં ગોઠવાશે? ઈજીમાં છે, ઈજીમાં ગોઠવાય છે. અને સમશક્તિ સ્તરોનું છે એ લિગેન્ડની ચોક્કસ ભૂમિતિમાંના છે એ હાજરીના કારણે થતા વિપાટનને શું કહેવાય છે? સ્ફટિક ક્ષેત્ર વિપાટન કહે છે. અને આવી જે ઉર્જાનું જે અલગીકરણ છે એને કોના વડે દર્શાવાય છે? તો એ ઉર્જાના અલગીકરણને છે એ ડેલ્ટા ઝીરો, ઝીરો એટલે ઓ છે. શું છે? ઓ એટલે એનો મિનિંગ થશે અષ્ટફલકીય ઓક્ટ્રાહાઇડ્રલ. શું છે? ઓક્ટ્રાહાઇડ્રલ છે. હવે જે વિદ્યાર્થી મિત્રો આપણે થિયરીની અંદર જે વાત કરી એ હું તમને ગ્રાફ છે એ દોરી અને આપણે સમજાવ્યું. તો એની અંદર તમને બધાને ખબર છે આપણે આ શું લઈએ વિદ્યાર્થી મિત્રો? આ એક્સિસ ઉપર ઉર્જા લઈએ. જ્યારે તમારે ધાતુ પરમાણુ છે, આપણે આગળ અભ્યાસ કર્યો કે ભાઈ ધાતુ પરમાણુ હોય અથવા શું હોય? આયન હોય. ધાતુ શું હોય? આયન. તો ધાતુ પરમાણુ અથવા ધાતુ આયન હોય તો એની અંદર આપણે જે આ લીટી દર્શાવીએ છીએ તો આ લીટી છે એ 5 લીટી દર્શાવીએ એટલે આ ડી કક્ષકો છે. તો આ ડી કક્ષકો છે તો એ ધાતુની છે એ ડી કક્ષકો છે. પહેલાં તમને હું એક સાદી આકૃતિ દોરીને દર્શાવું કે ભાઈ આપણો આ ધાતુ આયન છે એમ, એ ધાતુ આયન છે. હવે એની અંદર જે ધાતુ આયન છે એની ફરતે એમ છે તો એમની ફરતે તમને બધાને ખબર છે કે આ જે ફરતી બાજુ છે એ શું છે? તો આ જે ફરતી બાજુ છે એના ઇલેક્ટ્રોનીય ડી કક્ષકની અંદર રહેલા ઇલેક્ટ્રોનીય વાદળ છે. હવે એની સાથે શું થશે? તો એની સાથે જ્યારે લિગેન્ડ છે એ લિગેન્ડ જોડાશે. અત્યારે અષ્ટફલકીય છે ને તો એની અંદર કેટલા લિગેન્ડ જોડાય? અષ્ટફલકીય હોય તો 6. તો એની અંદર જ્યારે આ લિગેન્ડ જ્યારે આપણા ધાતુ પરમાણુ અથવા આયન સાથે લિગેન્ડ જ્યારે જોડાશે ત્યારે ડી કક્ષકો છે તો ડી કક્ષકોની ઉર્જા સમાન રહેતી નથી. અને ડી કક્ષકોનું જે ઉર્જા સમાન નથી રહેતી અને ડી કક્ષકોનું શું કહેવાય? વિપાટન. એટલે આ એની ઉત્તેજિત અવસ્થામાં જશે. એટલા માટે આ ડી કક્ષકો જે 5 કક્ષકો છે એની ઉર્જામાં શું થશે? વધારો થશે. અને વધારો થઈ અને હવે છે એ શું થશે? તો આ ગોલીય સ્ફટિક ક્ષેત્રમાં ડી કક્ષકો, તો આ શું છે વિદ્યાર્થી મિત્રો?
ગોલીય સ્ફટિક ક્ષેત્રમાં તો ગોલીય સ્ફટિક ક્ષેત્રમાં છે સ્ફટિક ક્ષેત્રમાં ડી કક્ષકોની શું છે સરેરાશ ઉર્જા. તો ડી કક્ષકોની છે એ ડી કક્ષકોની શું છે સરેરાશ છે એ સરેરાશ ઉર્જા છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એની અંદર વાત કરીએ તો એની અંદર તમને સમજાવું કે જ્યારે અષ્ટફલકીય સ્ફટિક ક્ષેત્રમાં ડી કક્ષકોનું શું થશે વિપાટન. તો એની અંદર આ જે સેન્ટર છે સરેરાશ એને બેરી સેન્ટર કહેવાય. ક્યુ સેન્ટર કહેવાય? બેરી સેન્ટર. અને એ બેરી સેન્ટર છે તો એની અંદર હમણાં જ તમે કીધું કે ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અને ડી ઝેડ સ્ક્વેર છે એની જે કક્ષક છે તો એની કક્ષકની અંદર એની ઉર્જા છે એ શું થશે ઊંચી જશે. તો આ એક કક્ષક અને આ બીજી કક્ષક. તો આને તમે એમ કહો ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર કહો તો આને શું કહેવાય ડી ઝેડ સ્ક્વેર કહેવાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજણ પડી ગઈ. અને આ એનું છે એ બેરી સેન્ટર અથવા તો એને ગુજરાતીમાં જો સાવ કેવું હોય તો એને કહેવાય એનું કેન્દ્ર. અને ત્રણ કક્ષકો છે, જે ત્રણ કક્ષકો છે એને આપણે શું કીધું તો ત્રણ કક્ષકો છે એની ઉર્જા નીચી જશે. તો આ જે છે એ ડી એક્સ વાય, ડી વાય ઝેડ અને ડી ઝેડ એક્સ છે તો આની કક્ષકોની ઉર્જા નીચી જશે. અને હમણાં જ તમને કીધું જે આ ત્રણ કક્ષકો છે એને કોના વડે દર્શાવાય T2G વડે. અને આ બે કક્ષકો છે એને કોના વડે દર્શાવાય EG વડે. અને આ કક્ષકોની અંદર જે ઉર્જાનો તફાવત છે હમણાં તમને વાત કરી અને ડેલ્ટા 0 એટલે કે ઓક્ટાહાઇડ્રલ વડે દર્શાવાય. હવે જો આની ઉર્જા ડેલ્ટા 0 છે કેન્દ્રક કરતાં કેટલી તો કે આ છે એ 3 ભાગ જોવા મળશે અને આ 2 ભાગ જોવા મળશે. એ ટોટલ 5 ભાગ થયા એટલે 3/5 જેટલી આની ઉર્જા વધારે છે અને આની 2/5 જેટલી ઉર્જા શું છે તો 2/5 જેટલી ઉર્જા ઓછી છે. તો આ વિદ્યાર્થી મિત્રો તમારે ડાયાગ્રામ છે એ ડાયાગ્રામ દોરવો પડે. ઓકે, તો એની અંદર EG કક્ષકોની ઉર્જા છે એ 3/5 ડેલ્ટા 0 જેટલી શું થશે વધશે. અને T2G કક્ષક છે તો એની ઉર્જા છે 2/5 ડેલ્ટા 0 જેટલી શું થશે ઘટશે. તો બે છે EG કક્ષક છે તો EG કક્ષકની ઉર્જા 3/5 ઇન્ટુ ડેલ્ટા 0 જેટલી શું થશે વધે છે. શું થશે વધે છે. અને જ્યારે T2G કક્ષક છે તો T2G કક્ષકની ઉર્જા 2/5 ડેલ્ટા 0 જેટલી શું થશે ઘટશે. તો આ બધું છે એ પ્રાયોગિક માહિતી હોય. હાલો, તો એની અંદર આ ડી કક્ષકોનું છે એ શું થયું છે ડી કક્ષકોનું વિપાટન થયું. ઓકે, હાલો, તો હવે એની અંદર સ્ફટિક ક્ષેત્ર વિપાટન ડેલ્ટા 0 લિગેન્ડ અને ધાતુ આયન પરના છે એ ભાર પર આધાર રાખશે. તો આ સ્ફટિક ક્ષેત્રનું વિપાટન છે એ કોના ઉપર ડેલ્ટા 0 લિગેન્ડ અને ધાતુ આયન પરના ભાર પર આધાર રાખે છે. અને કેટલાક લિગેન્ડ પ્રબળ ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે પણ શક્તિમાન હોય છે. તો એની અંદર જો લિગેન્ડ છે એ શું કરશે આ સમજાઈ ગયો આખો આલેખ તો એ દોરવાનો છો તમારે. તો એની અંદર લિગેન્ડ છે એ લિગેન્ડ પ્રબળ ક્ષેત્ર ઉત્પન્ન કરે. શું કરે તો લિગેન્ડ છે તો એ લિગેન્ડ પ્રબળ ક્ષેત્ર છે એ પ્રબળ ક્ષેત્ર ઉત્પન્ન કરે. શું કરે પ્રબળ ક્ષેત્ર ઉત્પન્ન કરે. તો એનું વિપાટન છે તો એ વિપાટન પણ કેવું થશે તો એ વિપાટન પણ મોટું થશે. તો જેમાં છે એ શું થશે વધારે વિપાટન જોવા મળશે. એટલે પ્રબળ ક્ષેત્ર ઉત્પન્ન કરે તો એનું વધારે છે એ વધારે શું થાય તો વધારે છે એ વિપાટન કરી શકે છે. તો એ બીજા જે નિર્બળ ક્ષેત્ર ઉત્પન્ન કરે છે તો તેમાં શું થાય ઓછું નાનું વિપાટન થશે અને તેના પરિણામે છે એ ડી કક્ષકોમાંનું છે એ નાનું વિપાટન થશે. અને સામાન્ય રીતે આ જે લિગેન્ડની જે પ્રબળતાનો ક્રમ છે તો એ પ્રબળતાનો ક્રમ આપણે છે એ નીચે મુજબ આપેલો છે. તો એ નીચે મુજબ જે પ્રબળતાનો ક્રમ આપેલો છે તો એને કહેવાય સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ. અને ગુજરાતીમાં કેવું હોય તો વર્ણપટીય રાસાયણિક શ્રેણી તરીકે ઓળખાય છે. તો એની અંદર આપણે બધા જ લિગેન્ડ છે તો એ લિગેન્ડનું શું આપેલું છે તો લિગેન્ડનું છે એ પ્રબળતા તો એ લિગેન્ડની પ્રબળતા ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટેની ક્ષમતા આપેલી છે. તો I- છે આ યાદ જ રાખવાનું છે. I-, ત્યાર પછી એના કરતાં વધારે Br ની પ્રબળતા વધારે, એના કરતાં HCN- ની પ્રબળતા વધારે, એના કરતાં Cl ની વધારે,
એસ માઇનસ ટુની એના કરતાં વધારે, એફ માઇનસની વધારે, OH માઇનસની વધારે, એના કરતાં છે એ C2O4 માઇનસ ટુની વધારે, તો C2O4 માઇનસ ટુની વધારે છે, એના કરતાં H2Oની પ્રબળતા વધારે, અને એના કરતાં છે એ NCSની પ્રબળતા વધારે, એના કરતાં છે EDTAની પ્રબળતા વધારે, તો EDTA -4ની પ્રબળતા વધારે, એના કરતાં છે NH3ની વધારે, એના કરતાં ENની વધારે, એના કરતાં CNની વધારે પ્રબળતા, અને એના કરતાં COની પ્રબળતા વધારે. તો જેટલી લિગેન્ડ છે એ લિગેન્ડની પ્રબળ ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે શક્તિમાન વધારે હોય તો એનું છે એ શું થશે, તો એનું વિપાટન પણ વધુ થશે, અને નિર્બળ ક્ષેત્ર ઉત્પન્ન કરે તો એનું વિપાટન છે એ પણ શું થશે, ઓછું થશે. ઓકે, તો આ જે છે એને વર્ણપટીય રાસાયણિક શ્રેણી તરીકે ઓળખાય છે, અને આ જે શ્રેણીઓનું માપ છે એ પ્રાયોગિક રીતે છે એ પ્રાયોગિક રીતે નોંધવામાં છે એ નોંધવામાં આવેલું હોય છે. ઓકે, હાલો, તો હવે જે આપણે ડાયાગ્રામ જોયો તો એની અંદર જે ડી કક્ષકો છે તો એ ડી કક્ષકોની અંદર જો એકાકી ડી ઇલેક્ટ્રોન હોય તો એની અંદર તમારે જે હમણાં વિપાટન ભણ્યા તો D1 હોય એટલે કે ડી કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન હોય તો એ એક ઇલેક્ટ્રોન તમને બધાને ખબર જ છે કે પેલા ઓછી ઉર્જા ધરાવતા છે, એટલે ઓછી ઉર્જા કોની છે, T2Gની. તો એની અંદર T2Gની અંદર જો પહેલો ઇલેક્ટ્રોન તમારે ભરવો હોય તો ક્યાં જાય, T2Gમાં. બીજો ઇલેક્ટ્રોન ભરવો હોય એ પણ ક્યાં જાય, T2Gમાં. ત્રીજો ઇલેક્ટ્રોન ભરવો હોય તો એ પણ ક્યાં જશે, T2Gમાં જશે. તો એની અંદર D1 હોય, D2 હોય અને D3 હોય. તો D1 હોય તો ઇલેક્ટ્રોન ક્યાં જાય, T2Gમાં. D2 હોય તો પણ ઇલેક્ટ્રોન ક્યાં જાય, T2Gમાં. D3 હોય તો પણ ઇલેક્ટ્રોન T2Gમાં જશે. પણ D4 હોય તો એની અંદર બે શક્યતા રહેલી છે. કાં તો શું થશે, હવે ચોથો ઇલેક્ટ્રોન હોય તો એ ચોથો ઇલેક્ટ્રોન તમારે ભરવો છે, કાં તો અહીંયા યુગ્મીકરણ થશે. જો યુગ્મીકરણ ન થાય તો એ કક્ષક છે એ ઇલેક્ટ્રોન છે એ ક્યાં જાય, તો એ ઇલેક્ટ્રોન છે એ ઇજીમાં જશે. તો એની અંદર પણ આપણે વાત કરી દઈએ, જો તમારે 4 ઇલેક્ટ્રોન છે એ 4 ઇલેક્ટ્રોન ભરવા હોય તો એની અંદર બે પ્રકારની ઇલેક્ટ્રોનની રચના શક્ય બને. એક તો શું બને કે જો T2Gમાં જ જશે તો T2G4 યુગ્મીકરણ થઈ જાય તો T2G4 અને Eg શું થઈ જાય, 0. અને જો યુગ્મીકરણ ન થાય તો T2G3 અને એક ઇલેક્ટ્રોન હવે ક્યાં જશે, Egમાં થશે. તો તમારા માટે છે એ અહીંયા શું થાય, તો તમારા માટે અહીંયા બે પ્રકારની છે એ બે પ્રકારની શક્યતા રહેલી છે. તો હવે એ બે પ્રકારની શક્યતા છે એ કોના ઉપર આધાર રાખશે, તો એ ઉર્જાના યુગ્મન માટેની છે એ કિંમત P ઉપર આધાર રાખશે. તો એ યુગ્મન ઉર્જા છે એ કોના વડે દર્શાવાય છે, તો યુગ્મન ઉર્જા છે એ આપણે કોના વડે દર્શાવશું, તો P વડે દર્શાવવામાં આવે છે. તો યુગ્મન ઉર્જા, જેને યુગ્મન ઉર્જા એટલે ઇલેક્ટ્રોનને પેર થવા માટેની ઉર્જા, જેને આપણે સિમ્બોલ આપશું P. હવે તમારી પાસે બે શક્યતા આવી કે ભાઈ P એટલે યુગ્મન ઉર્જા. તો પહેલી શક્યતા આપણે એમ કહી શકાય Δ0 એટલે શું છે, વિપાટન ઉર્જા. તો Δ0 છે વિપાટન ઇલેક્ટ્રોન યુગ્મ ઉર્જા છે, તો એની સરખામણીના આધારે છે જે Δ0 કરતાં છે એ શું થશે, Pનું મૂલ્ય વધારે, યુગ્મન ઉર્જા જો વધારે હોય તો ઇલેક્ટ્રોનની ગોઠવણી ક્યાં થાય. એટલે યુગ્મન ઉર્જા જો અહીંયા વિપાટન ઉર્જા કરતાં યુગ્મન ઉર્જા કેવી છે, વધારે છે. તો તરત સ્વાભાવિક રીતે તમને ખબર પડી જાય કે T2Gમાં છે એ શું થશે, તો T2Gમાં છે યુગ્મન ઉર્જા વધારે છે, એટલા માટે કે T2Gની અંદર 3 ઇલેક્ટ્રોન થશે અને યુગ્મન ઉર્જા વધારે હોવાના કારણે હવે ઇલેક્ટ્રોન યુગ્મીકરણ નહીં કરે પણ ઇલેક્ટ્રોન ક્યાં જતો રહેશે, Eg1માં. એટલે ક્યાં જતો રહેશે, ઉપર છે એ ઉપર જતો રહેશે. અને જે લિગેન્ડ છે જેના માટે છે એ નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ કહે છે, અને તે છે એ ઉચ્ચ ભ્રમણ સંકીર્ણ બનાવે છે. તો એ પણ આપણે આગળ હાઇબ્રિડાઇઝેશનની અંદર સમજી ગયા. કારણ કે શું થશે, 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ T2Gમાં ને એક Eg માટે 4 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થયા
તો આપણે એને શું કહેવાય? ઉચ્ચ ભ્રમણ સંકિરણ છે એ સંકિરણ બનાવે છે. અને એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો બીજી એક શક્યતા છે. તો બીજી શક્યતા શું છે? તો બીજી શક્યતા છે ડેલ્ટા 0 કરતાં યુગ્મન ઉર્જા છે એ કેવી હોય? ઓછી. તો હવે શું થઈ જાય? ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ. તો શું થઈ જશે? T2G4 અને Eg છે શું થઈ જશે? 1. ઓકે, તો આ જે છે એ આપણે નિમ્ન ભ્રમણ અથવા તો એનું જે ક્ષેત્ર છે એને પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ કહેવાય અને એને નિમ્ન ભ્રમણ સંકિરણ તરીકે પણ ઓળખાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે અષ્ટફલકીય સંકિરણ સંયોજન માટેનું જે સ્ફટિક ક્ષેત્ર વિપાટન જોયું, તો એના કરતાં ખાલી તમારે શું કરવાનું છે? તો એના કરતાં ખાલી ડાયાગ્રામ છે એ ઉલટો કરી નાખવાનો. તો આ ડાયાગ્રામ તમને ટેક્સ્ટબુકમાં આપ્યો છે. તો આ ડાયાગ્રામ ઉલટો કરી નાખવાનો એટલે એનો મિનિંગ શું છે? કે સમચતુષ્ફલકીય હોય ત્યારે Eg નીચે આવી જશે અને T2G ક્યાં વહી જશે? ઉપર આવી જશે. તો એ ડાયાગ્રામ છે એ તમને સામે ટેક્સ્ટબુકમાં 259 પેજ નંબર ઉપર આપેલું જ છે. તો એની અંદર જે આપેલું છે એની અંદર તમને T2G ઉપર જ જતી રહેશે અને Eg છે એ શું આવતું રહેશે? નીચે. એટલે અહીંયા T2G G શબ્દ વાપરો નથી. શું કા નથી વાપરો એ પણ હમણાં તમને સમજાવું. તો એની અંદર સમચતુષ્ફલકીય માટે છે, તો એ સમચતુષ્ફલકીય માટે પણ તમને સમજાવી દઉં. આ જે વસ્તુ આપણે સમજી ગયા, તો એ જ સેમ ટુ સેમ છે એ ડાયાગ્રામ ઉલટો કરી નાખો. એ કોના માટે થઈ જશે? તો ડાયાગ્રામ તમે ઉલટો કરી નાખશો તો એ કોના માટે થઈ જશે? તો એ છે સમચતુષ્ફલકીય સવર્ગ સ્પીસીઝ માટે. ઓકે, હાલો જુઓ. સમચતુષ્ફલકીય સવર્ગ સ્પીસીઝમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન. જો ડાયાગ્રામ ઉલટો થઈ ગયો, અહીંયા T2 આવી ગયું ને અહીંયા E આવી ગયું. એટલે dx2 y2 dz2 નીચે આવી ગઈ અને dxy dyz dxz ઉપર વહી ગઈ. સમચતુષ્ફલકીય સવર્ગ સ્પીસીઝની રચનામાં ડી કક્ષકોનું વિપાટન છે એ શું થઈ જશે? ઊંધું થઈ જશે અને તે અષ્ટફલકીય ક્ષેત્ર વિપાટન કરતાં ઓછું હશે. સમાન ધાતુ માટે પણ સમાન લિગેન્ડ અને ધાતુ લિગેન્ડ અંતર માટે દર્શાવી શકાય. કેટલું ઓછું હોય? તો કે એનું સૂત્ર છે ડેલ્ટા ટી ઇક્વલ ટુ 4/9 ઇન્ટુ ડેલ્ટા 0. એટલે જો આ વિપાટન છે ને, આ જેટલો ભાગ છે એ કોના? અષ્ટફલકીય કરતાં છે એ નાનું હશે એટલે ઓછું થશે. તો પરિણામે કક્ષકીય વિપાટન ઉર્જાઓ વધુ યુગ્મને દબાણ કરવા માટે પૂરતી હોતી નથી અને તેથી નિમ્ન ભ્રમણ સંરચના છે એ આમાં ભાગ્યે જ જોવા મળશે. અને અષ્ટફલકીય અને સમતલીય ચોરસ સંકિરણ કે જેમાં જે કેન્દ્રીય સમમિતિ ધરાવે છે તેના માટે G પાદાક્ષરનો ઉપયોગ થાય છે. પણ જ્યારે સમચતુષ્ફલકીય સંકિરણમાં સમમિતીયના છે એ અભાવના કારણે છે ઉર્જા સ્તરો માટે G પાદાક્ષરનો ઉપયોગ થતો નથી. એટલે અહીં Eg અને T2G લખેલું નથી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર આ બે જે ક્વેશ્ચન ભણ્યા સમચતુષ્ફલકીય અને અષ્ટફલકીય, તો એ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તો આ બે કમ્પ્લીટ તૈયાર કરી નાખજો. બોર્ડની પરીક્ષાની અંદર 99.99% આ વખતે બોર્ડની પરીક્ષાની અંદર આ ક્વેશ્ચન હશે જ CFT. અને ત્યાર પછી આવતા લેક્ચરની અંદર છે એ સવર્ગ સહસંયોજનનો રંગ અને સ્ફટિક ક્ષેત્રની મર્યાદાઓ છે એનો આપણે અભ્યાસ છે એ અભ્યાસ કરશો. અને પછી ઉપયોગો. તો આજના જે આ બે ક્વેશ્ચન સમજાવ્યા, તો એ બંને ક્વેશ્ચનો છે એ મોસ્ટ આઈએમપી છે. વ્યવસ્થિત રીતે અને કમ્પ્લીટ તૈયાર છે એ તૈયાર કરી નાખજો. ઓકે.